કેશોદ માંગરોળ રોડ પર બાવા સિમરોલી ગામના પાટિયા નજીક 140ની સ્પીડે દોડતી કારે આગળ જતી બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક ઉછળીને ખેતર તરફ ફંગોળાઈ હતી અને બાઇક ચાલક પ્રૌઢ અને તેનો 4 વર્ષનો પુત્ર રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી। આ અકસ્માતમાં પ્રૌઢનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પુત્રનું પણ જૂનાગઢ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટનાના પગલે નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી હતી। આ અકસ્માત અંગે મળતી વિગત મુજબ કેશોદ તાલુકાના બાવા સિમરોલી ગામના નાથાભાઈ ડાયાભાઈ કરમટા જીજે 11 બીકે 6201 નંબરની બાઇક પર તેના 4 વર્ષીય પુત્ર શ્રેયાંશને આગળના ભાગે બેસાડી ભાટ સિમરોલીથી બાવા સિમરોલી તરફ જઈ રહ્યા હતા, ત્યારે બાવા સિમરોલી પાટિયા નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવતી જીજે 11 સીડી 8091 નંબરની કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર અને બાઇક રોડથી નીચે તરફ ફંગોળાયા હતા। આ અકસ્માતમાં બાઇક સવાર પ્રૌઢ અને તેના પુત્ર રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં પ્રૌઢનું ઘટના સ્થળે જ્યારે તેના પુત્રનું બીજા દિવસે જૂનાગઢ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ગમગીની વ્યાપી હતી। પોલીસે દેવાભાઈ મુડાભાઈ કરમટાની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતની આ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી। આ ઘટનાની થોડી જ સેકન્ડો બાદ મોબાઈલમાં કેદ વિડીયો સામે આવ્યો હતો, જેમાં અકસ્માતથી ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળતી હતી। સ્થાનિકોએ કારનો સ્પીડોમીટર 140ની સ્પીડે બંધ પડેલી હાલતમાં જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું। આ ઘટનામાં સામે આવેલ મોબાઈલ ફોટોના આધારે તપાસ કરતા કાર ચાલક જયંતિભાઈ ભીખાભાઈ ઠુમર અને સ્થાનિકોએ પકડી પોલીસને સોંપી દીધો હતો। આ ઘટના સ્થળ નજીક વાડીએ જતા એક દંપતીએ કારની સ્પીડ જોઈ આગળ જતી બાઇકને ટક્કર મારશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી, જેની થોડી જ સેકન્ડોમાં અકસ્માત સર્જાયો થયો હોય। અકસ્માત સર્જનાર કારે જે કારને ઓવરસ્પીડ ઓવરટેક કરતી જોઈ તે કાર ચાલકોએ પણ અકસ્માત સર્જનાર કાર ચાલક ઉપર ઘટના સ્થળે ગુસ્સો ઠાલવ્યો હતો। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઘટનાને વખોડી હતી।